નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિદ્યાર્થીઓને વાહન લાયસન્સ અપાયા. પાવી ભેગીને કાયદાના દાયરામાં વાહન હંકારવા મંત્રીએ કરી અપીલ. બનાસકાંઠામાં વસંત પંચમી પર્વે યોજાયો ઓમ હવન. પાણીયારી આશ્રમ ખાતે ગુરુ વર્ષે દુધળીમલ બાપુના મંદિરે યોજાયો યજ્ઞ. દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં વિદાય સત્કાર સમારોહ યોજાયો. નવનિયુક્ત પીએસઆઈ આવકાર અને બદલી પામેલ પીએસઆઈને અપાઈ વિદાય. પાલનપુરમાં વિભૂતિઓની ગરિમા જાળવવા ગુરુજી કી પાઠશાળાનું સરાહનીય પગલું. શહેરમાં આવેલી રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાઓની કરાઈ સફાઈ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર ખાતે આજે ગુજરાત સરકારના આરોગ્ય અને વાહન વ્યવહાર મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે 1100 જેટલા વિદ્યાર્થીઓને વાહન લાયસન્સ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ અને ભાજપના આગેવાનો અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાની વિવિધ શાળા કોલેજમાં વાહન લઈને અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનો અમલ કરે તે માટે યુવા નેતા હરેશભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને સરળતાથી વાહન લાયસન્સ પ્રાપ્ત થાય તે માટે મંત્રી શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી. જોકે હરેશ ચૌધરીની આ રજૂઆત વિદ્યાર્થીઓને લગતી હોય મંત્રીએ આ મામલે તાત્કાલિક નિર્ણય લઈને શનિવારની રજાના દિવસે આરટીઓ કચેરીમાં કેમ્પ રાખી વિદ્યાર્થીઓને લાયસન્સ ઇસ્યુ કરવા આદેશ કર્યો હતો, જેને લઈને બનાસકાંઠામાં પોલીસના સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત યુવા નેતા હરેશ ચૌધરી અને તેમની ટીમ દ્વારા પાલનપુર ડીસા જેવા વિસ્તારોમાં 7 જેટલા કેમ્પ યોજીને 2000 થી વધુ વિદ્યાર્થીઓને વાહન લાયસન્સ આપી વાહન ચાલકના અધિકાર અપાવ્યા છે. જો કે આ કેમ્પમાં વિદ્યાર્થીઓને લાવવા અને લઈ જવા પોલીસ વિભાગ દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવતા વિદ્યાર્થીઓએ સરળતાથી લાયસન્સ પ્રાપ્ત કર્યા હતા. જો કે આ અભિયાન અંતર્ગત આજે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લાયસન્સ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ શાળા કોલેજના 1100 વિદ્યાર્થીઓને પાકા વાહન લાયસન્સ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વાહન લાયસન્સ અભિગમને આવકાર્યો હતો અને બનાસકાંઠાના વિદ્યાર્થીઓ માટે જિલ્લામાં સાયન્સ કોલેજ ઊભી કરવાની માંગ કરી હતી, જેને મંત્રી શંકરભાઈ ચૌધરીએ સહર્ષ વધાવી આગામી 1 વર્ષમાં મેડિકલ કોલેજનું સ્વપ્ન સાકાર કરવાની ખાતરી સાથે મંત્રીએ વાહન ચાલક વિદ્યાર્થીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવાની સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. એક અમારા યુવા મિત્રોએ કલેક્ટિવ સ્ટુડન્ટ માટે સ્થળ ઉપર ડ્રાઇવિંગ લાયસન્સ મળે તે માટેનો કલેક્ટિવ પ્રયાસ કર્યો. અમારા વાહન વ્યવહાર વિભાગ દ્વારા યુવા મિત્રોના સહયોગથી સ્થળ ઉપર લાયસન્સ આપવા માટેનો એક કાર્યક્રમ રાખ્યો. તેના ભાગરૂપે આજે પાલનપુરની અંદર યુવાનોને લાયસન્સ સ્થળ ઉપર આપવા માટેનો કાર્યક્રમ છે. સાથે સાથે અવેરનેસ આવે, હેલ્મેટ પહેરવું, રોડની ડાબી બાજુ ચલાવવું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે માટેની જાણકારી પણ આપવામાં આવશે. જીવન એ અમૂલ્ય છે અને અકસ્માતની અંદર કોઈ એક યુવાન ટ્રાફિક નિયમોના અવગણના કરવાને કારણે અથવા તો કોઈ તેવી અગવડતાને કારણે મોતના મુખમાં ધકેલે જાય તે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યને યા તો કોઈ પણ દેશને ન પોસાય. આપણો પણ સંયુક્ત રીતે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને સાથે સાથે હેલ્મેટ પણ પહેરીએ અને તે માટેની તમામ અગત્યની જે બાબતો છે તેની જાણકારી પણ આપવામાં આવશે. હું યુવા મિત્રોને અભિનંદન આપીશ કે તેમણે ખૂબ જબરદસ્ત પ્રયાસ કરીને બધાને એકત્રિત કરી એક જન સુધી આ માહિતી પહોંચાડી. રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક નવી દિશા યુવાનોએ અમને આપી છે. આગામી સમયની અંદર રાજ્યના અન્ય જિલ્લાઓની અંદર પણ યુવાઓને આ પ્રમાણના લાયસન્સ મળે તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન થાય તો હું માનું છું કે
અનેક લોકોના જીવન પણ બચાવી શકાશે, કાયદાનું પાલન પણ સારી રીતે. સાહેબ, રાજનીતિમાં હાઇલાઇટ થવા માટે અનેકવિધ કાર્યક્રમો થતા હોય છે, પરંતુ એક પોઝિટિવ કાર્યક્રમ કર્યો છે, આ સકારાત્મક રાજનીતિની ઉદય છે એવું માનો છો? રાજકારણ કરતાં પણ આ સમાજકારણ છે. સોશિયલી રિસ્પોન્સિબિલિટી એ આપણી બધાની છે અને એ રિસ્પોન્સિબિલિટી રાજ્ય સરકાર પૂરી કરે છે, તેનું અમને ખૂબ ગૌરવ છે. યુવા મિત્રોને હું આ સમારોહમાં જિલ્લા કલેક્ટર દિલીપ રાણા, પોલીસ વડા ડીબી વાઘેલા, આરટીઓ અધિકારી જેબી દેસાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ જોશી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હરીશભાઈ જાની, યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર ગણપતભાઈ જોશી સહિત ભાજપના આગેવાનો અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના ડીસામાં 200 જેટલા લોકોને ખોરાકી ઝેરની અસર દોડધામ મચી ગઈ હતી. ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં જેકીભાઈ ઠાકોર તેમના ઘરે યોજાયેલ લગ્ન પ્રસંગના જમણવારમાં માવાવાળો ગાજરનો હલવો ખાતા 200 જેટલા લોકોને ઝાડા ઉલટી થતા તેમને ડીસા સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. આરોગ્ય ખાતાના અધિકારીઓ દ્વારા આટલા મોટા પ્રમાણમાં ખોરાકી ઝેરની અસર થતા તપાસ હાથ ધરી છે. વડગામ પંથકમાં સતત 2 દિવસ જંગલી દીપડાએ જુદા જુદા વિસ્તારમાં દેખા દઈ એક વ્યક્તિ ઉપર હુમલો કરતા લોકો ભયભીત થઈ ઉઠ્યા છે, તો બીજી બાજુ વનતંત્રના અધિકારીઓ દીપડાની તપાસ હાથ ધરી છે. વડગામ તાલુકાના નાવીસણા ગામે ગુરુવારે જંગલી દીપડો દેખાયો હતો, જે બાદ શુક્રવારે વડગામના અર્બુદાનગરમાં દીપડો દેખાયો હતો. જો કે આ દીપડાએ અર્બુદાનગરમાં ઘઉંના પાકમાં પિયત કરતા ખેડૂત દેવજીભાઈ ઠાકોરની બાજુમાંથી પસાર થતા તેમને બૂમાબૂમ કરી મૂકી હતી અને બનાવ અંગે વડગામ વન વિભાગને જાણ કરતા આરએફઓબી એન રાવ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં દીપડાની શોધખોળ હાથ ધરી હતી. જો કે વડગામ પંથકમાં ફરતા દીપડાએ એક વ્યક્તિને ઘાયલ કરતા લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. આજે સંત શ્રી પીપાજી મહારાજની જન્મજયંતિ હોય પાલનપુર ખાતે દરજી સમાજ દ્વારા શહેરમાં ધર્મગુરુ પીપાજી મહારાજની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં ભક્તો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. સિલાઈ કામના વ્યવસાય સાથે જોડાયેલા દરજી સમાજમાં સંત શ્રી પીપાજી મહારાજ ધર્મગુરુનું સ્થાન ધરાવે છે. જો કે આજના વસંત પંચમી પર્વે પીપાજી મહારાજની જન્મજયંતિ હોય પાલનપુર ખાતે દરજી સમાજ દ્વારા પીપાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રાએ શહેરના રાજમાર્ગોનું પરિભ્રમણ કરી નિજ મંદિરે પરત ફરી હતી, જ્યાં હજારો ભક્તોએ પીપાજી મહારાજના દર્શનનો લાવો લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં કુદરતે છૂટા હાથે પ્રકૃતિ વેરી છે, જેમાં અરવલ્લીની ગિરિકંદરાઓ તો પ્રકૃતિના કારણે લોકોના મન હરી લે છે. આજ અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલ મુમનવાસ નજીકના પ્રાચીન પાણિયારી આશ્રમ ખાતે ગુરુ વર્ષે શ્રી ધૂંધળીમળ બાપુનું ચમત્કારિક મંદિર આવેલું છે, જ્યાં દૂર દૂરથી ભક્તો બાપુના દર્શને ઉમટે છે. આ પવિત્ર મંદિર આજે વસંત પંચમીના પાવન પર્વે યજ્ઞ યોજાયો હતો, જેનો હજારો ભાવિ ભક્તોએ લાભ લીધો હતો. વડગામ તાલુકાના મુમનવાસ ગામ નજીકના જંગલ અને પર્વતિયાળ વિસ્તારમાં ડુંગરની ચોટ ઉપર શ્રી ધૂંધળીમલ બાપુનું મંદિર છે. આ ગુરુ મંદિરના ભક્તોમાં વિશેષ મહિમા છે. મહિલા લોકો પોતાના સંતાનની ચૌલ ક્રિયા તેમજ લોટ કરવા આવે છે. જો કે આ ચમત્કારિક મંદિરે વસંત પંચમીના મહાયજ્ઞ યોજાય છે, જેમાં જે લોકોને શેર માટેની ખોટ હોય અને પારણું ન બંધાતું હોય તેવા લોકો યજ્ઞમાં ભાગ લે છે અને ગુરુ મહારાજ તેમની ઈચ્છા પૂરી કરે છે. જો કે આજે આ પવિત્ર સ્થળે યજ્ઞ યોજાયો હતો, જેમાં સુરત, રાજકોટ, અમદાવાદ અને મુંબઈ સાથે બનાસકાંઠામાંથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા, જ્યાં મંદિર દ્વારા આપવામાં આવેલ ભોજન પ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો. આ 1993 ની અંદર પહેલા જંગલ ગુરુના પોખરા તરીકે ઓળખાતો હતો અને દાંતા દરબાર અને આપણે સિદ્ધપુરના બ્રાહ્મણો મારફત ઉપર મૂર્તિ એમના માટે ઉપરથી પોખરાના ડુંગર ઉપર બેહી કરી છે. 1993 સુધી કોઈ અહીંયા સ્થાયી રહેતું નહોતું, પરંતુ 1993માં બાલકરામ મહારાજ અહીંયા આવ્યા તે વખત ફક્ત લંગોટી કરીને આવ્યા હતા અને એમને નિયમ હતો કે લંગોટી સિવાય ગુરુ મહારાજે ઉપાસના કરી કે મારે કોઈ શરીર પર બીજું કપડું પહેરવું નહીં, અને ત્યારથી અહીંયા છે. અને એમના આવ્યા પછી આ બધો વિકાસ થયો છે. ગુરુ ધૂધળીનાથની એવી કથા છે કે પોતે પાટણમાં જ્યારે અહીંથી ગુરુ નવનાથોના નાથ ગણાય એને ધૂધળી મલ પણ કહે છે અને ધૂધળી નાથ પણ કહે. એટલે 1993થી આજ સુધી આ છેલ્લા 7 વર્ષથી અહીંયા 51 કોટીનો યજ્ઞ કરવામાં આવે છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,
અને મહેસાણા જિલ્લામાંથી સુરત, ભરૂચ અને બોમ્બેથી પણ આવે છે અને અહીંયા લગભગ વર્ષે એનો મેન કુંડીનો ચઢાવો થાય છે. બીજા લોકો એક કુંડી દે 11,000 15,000 એવા આપે છે, એના ઉપર ત્યાં સેવા થાય છે. બાલકરામ મહારાજ અહીંયા પોતે છે, એ હજી અનાજ ખાતા નથી. વોકરાની પાડ ઉતરાણીને આ જમીન આટલો વિકાસ ગુરુ મહારાજને થયો છે એ ખરેખર શ્રી બાલકરામ મહારાજને શોભનીય છે. દાંતીવાડા તાલુકામાં આવેલ દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ કેપી ગઢવી સાહેબનો વિદાય સમારોહ તેમજ દાંતીવાડા તાલુકામાં નવા પીએસઆઈ એડી પરમાર સાહેબનો સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંતીવાડા તાલુકામાં અંદાજિત છેલ્લા 7 મહિના અગાઉ પોલીસ સ્ટેશનનું નિર્માણ થયું છે, જેમાં પીએસઆઈ તરીકેની ફરજમાં આજ દિન સુધી 3 પીએસઆઈ ટ્રાન્સફર થઈ ચૂક્યા છે અને હાલમાં 4થા ક્રમના પીએસઆઈ ફરજ બજાવી રહ્યા છે, જેમાં 3જા ક્રમના પીએસઆઈ કેપી ગઢવી સાહેબની ટ્રાન્સફર થયેલ અને નવા પીએસઆઈ એડી પરમાર સાહેબ દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર હાજર થયેલ છે. માટે પીએસઆઈ કેપી ગઢવી સાહેબનો વિદાય સમારોહ અને નવા પીએસઆઈ એડી પરમાર સાહેબનો સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાંતીવાડા પોલીસ સ્ટાફમાં માવજીભાઈ પરસોત્તમભાઈ, માનસિંહભાઈ, નરસિંહભાઈ, મહેન્દ્રભાઈ તેમજ મોજુદાન અને મફાભાઈ જીઆરડી હાજર રહ્યા હતા. આ સમારોહમાં પીએસઆઈ કેપી ગઢવી તેમજ પીએસઆઈ ડીડી પરમારને સાલ ઓઢાડી અને શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું. લાખણી તાલુકાના ગેડા ગામે સ્વયંભૂ પ્રગટ થયેલ હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીંયા ભક્તોને દાદાને શ્રીફળ ચડાવતા હોય અહીં શ્રીફળનો પર્વત ખડકાયો છે. જોકે લાખો ભક્તો ગેડાના હનુમાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા હોય આ હનુમાન ધામે દર શનિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે, જ્યાં ભક્તો દાદાને સિંદૂર, આકડાના ફૂલ તેમજ શ્રીફળ ચડાવી ધન્યતા અનુભવે છે. લાખણી તાલુકાનું નાનું સરખું ગામ હનુમાનજીના નામથી પ્રચલિત છે. અહીંયા હનુમાનજી ખુલ્લામાં બિરાજમાન છે. જોકે ગેડાના હનુમાન લોકોની મનોઈચ્છા પૂર્ણ કરતા હોય અહીંયા લોકો દૂર દૂરથી દર્શને આવે છે અને દાદાને શ્રીફળ ચડાવે છે, જેને લઈને આ હનુમાન ધામે શ્રીફળનો પહાડ ખડક્યો છે. તેમ છતાં આ શ્રીફળ બગડતા કે દુર્ગંધ નથી મારતા, જેને હનુમાનજીનો ચમત્કાર માનવામાં આવે છે. જોકે શનિવારે ગેડાના હનુમાન મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટતા અહીંના ધંધા રોજગાર પણ ખીલી ઉઠે છે. ડીસા ખાતે આવેલ ગાયત્રી શક્તિપીઠ દ્વારા વસંત પંચમી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિર ખાતે અખંડ જાપ તથા ગાયત્રી મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં 1500 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના આદ્ય સ્થાપક યુગ ઋષિ શ્રીરામ શર્માનો વસંત પંચમીએ આધ્યાત્મિક જન્મદિન ગણવામાં આવતો હોય આજ આ વસંત પંચમી પર્વે ડીસાના ગાયત્રી શક્તિપીઠ ખાતે 2 દિવસીય વસંત પંચમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગાયત્રી ઉપાસકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ કલ્પાર અને અખંડ જાપ અને ગાયત્રી મહાયજ્ઞ યોજવામાં આવી રહ્યો છે, જેમાં શહેરની વિવિધ શાળાના 1500 થી વધુ વિદ્યાર્થીઓને નૈતિક, સામાજિક અને જીવન મૂલ્યો પર પ્રકાશ પાડી પ્રેરણા આપવામાં આવી રહી છે. પાલનપુરના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રીય નેતાઓ અને વિશ્વ વિભૂતિઓની પ્રતિમાઓ આવેલી છે, જે પ્રતિમાઓની સાફ સફાઈ માટે દરકાર લેવામાં નથી આવતી. માત્ર રાજકીય આગેવાનો દ્વારા પ્રતિમાઓને કાર્યક્રમ પૂરતી જ યાદ કરવામાં આવે છે. બાકીના દિવસે આ પ્રતિમાઓ અનેક વિટંબણાઓનો સામનો કરતી ઊભી હોય છે. ત્યારે શહેરમાં આવેલી મહાનેતાઓ અને વિભૂતિઓની પ્રતિમાની ગરિમા જળવાઈ રહે તે માટે શહેરમાં આવેલી ગુરુજી કી પાઠશાલા દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ શહેરના વિવિધ વિસ્તારમાં શોભતી પ્રતિમાઓની આદરભાવથી સફાઈ કરી રહ્યા છે. જેમાં ગુરુજી કી પાઠશાલાની એક વિદ્યાર્થી ટુકડીએ ડેરી રોડ ઉપર આવેલ બનાસ ડેરીના સ્થાપક સ્વર્ગીય ગલબાભાઈ પટેલની પ્રતિમાઓની સફાઈ કરી હતી. જોકે શહેરમાં આવેલ વિશ્વ વિભૂતિઓની પ્રતિમાની ગરિમા જળવાઈ રહે તે માટે ગુરુજી કી પાઠશાલા દ્વારા આ અનોખું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શહેરમાં આવેલી તમામ પ્રતિમાઓની નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે, જે સમાજને એક પ્રેરણા પૂરી પાડી રહી છે. પાલનપુરની અંદર આવેલી વિશિષ્ટ વ્યક્તિઓ છે, મહાન વ્યક્તિઓની જે પ્રતિમાઓ પાલનપુરની અંદર આવેલી છે, તો એ લોકોનું સન્માન જળવાઈ રહે એટલે માટે અમે ગુરુજી કી પાઠશાલા તરફથી તમામ બાળકો પાલનપુરની અંદર આવેલી તમામ મૂર્તિની આજે સફાઈ કરવામાં હાથ ધરી છે. જે વડાપ્રધાન મંત્રી મુખ્ય નરેન્દ્રભાઈ મોદીનું જે વચન છે એ આજે પરિપૂર્ણ થતું હોય એવું ગુરુજી કી પાઠશાલા તરફથી અમે લોકો કાર્ય કરી રહ્યા છીએ. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ખાતે મંત્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે
વિદ્યાર્થીઓને વાહન લાયસન્સ અપાયા. પાવી ભેગીને કાયદાના દાયરામાં વાહન હંકારવા મંત્રીએ કરી અપીલ. બનાસકાંઠામાં વસંત પંચમી પર્વે યોજાયો હોમ હવન. પાણીયારી આશ્રમ ખાતે ગુરુ વર્ષે દુધળીમલ બાપુના મંદિરે યોજાયો યજ્ઞ. દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં વિદાય સત્કાર સમારોહ યોજાયો. નવનિયુક્ત પીએસઆઈ આવકાર અને બદલી પામેલ પીએસઆઈને અપાઈ વિદાય. પાલનપુરમાં વિભૂતિઓની ગરિમા જાળવવા ગુરુજી કી પાઠશાળાનું સરાહનીય પગલું. શહેરમાં આવેલી રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાઓની કરાઈ સફાઈ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.